અમદાવાદ ગ્રામ્ય ગઈ કહી શકાય કે 10/11/2024ના રોજ રાત્રિના 10:30 વાગ્યાના સુમારે અમદાવાદ બોપલ સન સાઉથ સ્ટ્રીટના કોમ્પ્લેક્સથી રેન ફોરેસ્ટના 4 રસ્તા તરફ વળાંક પાસે બુલેટ પર 2 વિદ્યાર્થીઓ જઈ રહ્યા હતા અને તે સમયે એક 4-વ્હીલરના ચાલક સાથે ગાડી પૂરપાટ ઝડપે ખાસ તથા જોખમી રીતે ચલાવવા બાબતે કહ્યું કે इतनी जोर से क्यों गाड़ी चला रहे हो અને તેમ કહેતા 4-વ્હીલરના ચાલકે તેઓ સાથે ઝઘડા કરી MICA વિદ્યાર્થી પ્રિયાંશુને પીઠના ભાગે છરીના ઘા મારી હત્યા કરી છે। આ બનાવ સંબંધે બોપલ પોલીસ સ્ટેશનમાં કહી શકાય જે પ્રકારની માહિતી મળી રહી છે BNS ના એક્ટ કલમ 103(1) તથા GP એક્ટ કલમ 135 ના મુજબ ખાસ કહી શકાય ખૂનનો ગુનો દાખલ કર્યો છે। આ કહી શકાય કે આ ગુના છે તેની ગંભીરતાને ધ્યાને રાખીને આ ગુનાને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના કરવામાં આવી છે। આ ગુનાના આરોપીને શોધી કાઢવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તથા અમદાવાદ ગ્રામ્ય LCB SOG તથા અન્ય પોલીસ સ્ટેશનની કુલ 13 ટીમો પણ સંયુક્તપણે બોપલ ગુનાવાડી જગ્યા તથા આજુબાજુના 300 જે સીસીટીવી છે તે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા કાળા કલરની કાર શંકાસ્પદ હોવાનું તેમજ આ કાર ચાલક છે તે કાર ચાલકની ખૂનના ગુનામાં સંડોવાયેલી હોવાની જે પ્રાથમિક દ્રષ્ટિ છે તે જણાવ્યું આવ્યું છે। તેમજ ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીના સ્કેચ તૈયાર કરવામાં આવેલ છે। આરોપી સ્કેચને સોશિયલ મીડિયા તેમજ ન્યૂઝપેપરના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। આ તમામ પ્રકારની ગુનો શોધવાની ખાસ કાર્યવાહી દરમિયાન મળેલ માહિતી મુજબ આ ગુનો આચરનાર જે વ્યક્તિ છે તે સરખેજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ રૂપસિંહ પઢેરિયાની સંડોવણી હોવાનું અને તે ખૂન કર્યા બાદ પંજાબ ખાતે ભાગી ગયા કહી શકાય તે હોવાની હકીકત જાણવા મળી છે। આ માહિતીના કહી શકાય આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તથા અમદાવાદ ગ્રામ્ય સંયુક્ત ટીમ પંજાબ ખાતે મોકલવામાં આવી હતી। પંજાબ ખાતે તપાસ દરમિયાન પંજાબના સગરૂર પટિયાલા રોડ ઉપર ખાસ આવેલા સનામ ગામ નજીક રોડ ઉપરથી આરોપી વિરેન્દ્રસિંહ રૂપસિંહ પઢેરિયા જેની ઉંમર લગભગ 37 વર્ષ હશે અને કહી શકાય કે સન સાઉથ વિન્ડ્સ મેરીગોલ ટાવરની સામે સાઉથ બોપલ અમદાવાદમાં રહે છે અને ત્યારે ખાસ અમદાવાદને ઝડપી પાડી છે તેમની ખાસ ટીમે અને જેની વિશેષ પૂછપરછ કરતા સારું કહી શકાય કે આજરોજ અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે લઈ આવવામાં આવ્યા છે। આરોપીને અમદાવાદ ગ્રામ પોલીસને સોંપતા તપાસની આગળની કાર્યવાહી પણ હાલ ચાલી રહી છે। તારીખ 10 નવેમ્બરની રોજ રાત્રે 10 વાગે બોપલની હદમાં એક બનાવ બનવામાં આવેલા હતા। એમાં 2 વિદ્યાર્થીઓ બુલેટમાં જવી રહ્યા હતા ત્યારે પાછળથી બ્લેક કલરની ગાડી જોડે એની રકઝક થઈ અને એનો પછી બુલેટનો પીછા કર્યો, રોકવામાં આવ્યો અને ત્યાં ફરીથી રકઝક થઈ અને ત્યાં એ આરોપીએ ચપ્પુનો ઘા માર્યો અને જેના કારણે વિદ્યાર્થીની મોત થઈ। આ બનાવનો તાત્કાલિક FIR રજીસ્ટર કરવામાં આવ્યો અને અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે કુલ 300થી વધારે CCTV કેમેરા પણ ચેક કર્યો, તમામ ટોલ ટેક્સ નાકા પણ ચેક કરવામાં આવ્યો અને એવી માહિતી મળી કે એક બ્લેક કલરની ગાડી ઇધર ઉધર ફરે છે અને પછી સ્કેચ બનાવવામાં આવ્યો। હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી જાણવા મળ્યો કે આરોપી એક કોઈ ઇનોવા ગાડી લઈને ત્યાં હરિયાણા બાજુ और पंजाब बाजू गया है। तात्कालिक બંને અમદાવાદ ગ્રામ્યની પોલીસ અને અમદાવાદ ક્રાઇમનો માણસોનો અહીંથી રવાના કરવામાં આવ્યો અને કાલે એનો ત્યાં સંગરૂર પંજાબ ખાતે જો જિલ્લા છે સંગરૂર ત્યાં ઇન્ટરસેપ્ટ કરવામાં પોલીસને સફળતા મળી અને ત્યાંથી આજે એનો લઈને આવ્યા છે અને એનો આજે અમદાવાદ ગ્રામ્યનો 41 મનાઈ કરીને સોંપ્યા હતા અને અમદાવાદ ગ્રામ્ય એનો ફર્ધર કાર્યવાહી કરી છે। અત્યારે આજે અટક કર્યા છે, કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને જો બાકી મુદ્દા છે કે 6 ચપ્પુ ક્યાંથી લાયા, બીજા કોઈ મદદગારીમાં છે કે નહીં, આ બધા તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે। કહે છે કે એને ગાડી આપ્યો અને આ પછી એનો પીછા કર્યો, ગાડી બુલેટવાળાનો રોક્યો કે કેમ ગાળ્યો આપ્યો તો એને પણ કીધું તો આ બાબતમાં રકઝક થઈ અને પછી એને ચક્કુ મારી દીધું।
છે આ 2017માં પણ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા હતા. એમાં 406, 420 અને આઈટી એક્ટનો ગુના દાખલ કરવામાં આવ્યો હતો. 10 માર્ચ 2017નો ગુના દાખલ થયો હતો. એમાં આ મેઇન આરોપી હતો, એમાં એનો સસ્પેન્ડ થયો હતો. કોલ સેન્ટરનો ગુનો હતો. હા, કોલ સેન્ટર સંપૂર્ણ તો લાયસન્સ નથી હોતું, પણ આ ખરેખર રિમાન્ડ દરમિયાન જાણવા મળશે કે આ ક્યાંથી લેવામાં. નામ છે વિરેન્દ્રસિંહ પડિયાર, ઉંમર વર્ષ 37, હાલ નોકરી કરે છે સરખેજમાં જનરલ ડ્યુટીમાં. અને બાજુમાં જો માણસ દીખે છે આ એક દિનેશ કરીને છે. અત્યારે એનો બધું વિગતો અમદાવાદ ગ્રામ્ય પોલીસ મેળવી રહી છે. એની પણ અગર સંડોવણી હશે અથવા મદદગારીમાં હશે તો એનો વિરુદ્ધમાં પણ કરે. અત્યારે આ કહું છું કે રિમાન્ડ દરમિયાન આ બધા વિગત મેળવવામાં અહીંથી આ ભાઈ ગયો હનુમાનગઢથી મંડીથી જલંધરથી લુધિયાના અને લુધિયાનાથી પછી સંગરૂર આવ્યો. અમદાવાદમાં એની પોતાની ગાડી એને છુપાવવામાં આવી અને એની અત્યારે સર્ચ ચાલુ છે. અને બીજા જો એને કંઈ દોસ્ત ટ્રાવેલ એજન્સી હતી એને કીધું કે મને ચંડીગઢ જવાનો છે તો એની ગાડી લઈને ગયા હતા. અત્યારે અમારી પોલીસ પણ 1 કલાકમાં પહોંચી ગઈ અને ત્યાંથી પકડો. અગર એની કોઈ મદદગારીમાં રોલ નીકળશે તો પછી એનો ડિટેલ્સ આ સીસીટીવી ફરીથી ચકાસવામાં આવશે. આજે ત્યાં ક્રાઇમ સીન પર લેકર ગયે છે અને આ બધું ડિટેલ્સ અમારા મુદ્દાઓ છે રિમાન્ડ મળ્યા પછી બધું વિગતવાર એની તપાસ કરવામાં. ગાડી ચલાવતી વખત જો આ જે આરોપી જે હતો એકલો જ હતો, એને સાથે કોઈ બીજો માણસ ના હતો. જ્યારે હું ભાગ્યો હતો એમને જોડે તે વખતે દિનેશ હતો. તો દિનેશ કોણ છે, એનો શું બેકગ્રાઉન્ડ છે, એની શોધખોળ અત્યારે ચાલુ છે. ઓર ઇન્ફોર્મેશન મળે છે તો હું આપને શેર કરીશ. આમાં 1-2 એક્સેપ્શન હોય છે. જનરલ પોલીસ સિટીઝન સેન્ટ્રિક છે અને આપ પણ જાણી શકો છો કે અત્યારે આપ જો છો કે પોલીસનો છે તો પણ એના વિરુદ્ધમાં જે નોર્મલ ગુનેગાર હોય એવા વર્તાવ કરવામાં અને એ અનડિટેક્ટેડ હું આ ડિટેલમાં નહીં બતાવવા માંગુ છું તાકે જ્યારે ફરીથી કોઈ આરોપી એવા ઘટના કરે તો આ ભૂલ ના કરે.